Hello friends, welcome to all. Today we will discuss about RLC series circuit. આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ એસી સર્કિટ ઉપર. ઓકે, આપણે અગાઉના લેક્ચર્સમાં આરએલ સર્કિટ, આરસી સર્કિટ અને એલસી સર્કિટ એ બધી સર્કિટ આપણે જોઈ. હવે આપણે જોવાના છીએ આરએલસી, ત્રણ કમ્પોનન્ટ, અને એ પણ કેવી છે, સિરીઝમાં કનેક્ટેડ છે, એટલે આરએલસી સિરીઝ સર્કિટ. તો આરએલસી સિરીઝ સર્કિટની અહીંયા આપણે સર્કિટ ડાયાગ્રામ આપેલો છે. એમાં તમે જોઈ શકો છો પ્યોર ઇન્ડક્ટન્સ પ્યોર રેઝિસ્ટર્સ with resistance R ohm. Then this is pure inductance with inductance L Henry, and this is pure capacitance with capacitance of C. Okay, and these three components are connected in series across AC supply. Here is the AC supply. V is equal to Vn sin omega t. Okay, now what is VR? તો આપણે જાણીએ છીએ કે VR છે એ વોલ્ટેજ એક્રોસ રેઝિસ્ટન્સ R, VL એટલે વોલ્ટેજ એક્રોસ ઇન્ડક્ટન્સ, અને C એટલે વોલ્ટેજ એક્રોસ કેપેસિટર. તો અને કરંટ, જો સિરીઝ સર્કિટની ખાસિયત શું છે કે કરંટ છે એ બધા કોમ્પોનન્ટમાંથી કેવો રહેશે, સેમ. એટલે કરંટ I જે છે એ R, L અને C ત્રણ કોમ્પોનન્ટમાંથી સેમ કરંટ ફ્લો થતો હશે, અને અહીંયા પાછું આમ રિટર્ન આવી જશે. હવે આનું ફેઝર ડાયાગ્રામની વાત કરીએ તો ફેઝર ડાયાગ્રામ છે એ આપણે જાણીએ છીએ કે અગાઉ પણ આપણે કરંટ વેક્ટર છે એને રેફરન્સ વેક્ટર લીધું હતું. તો અહીંયા પણ આપણે શું કરીએ છીએ, કરંટ વેક્ટરને રેફરન્સ વેક્ટર લઈએ. હવે આપણે જાણીએ છીએ કે જો પ્યોર ઇન્ડક્ટન્સ હોય તો એનો વેક્ટર છે એ ક્યાં હશે, ઇન ફેઝ વિથ I. એટલે કે VR અને I એ બંનેનો વચ્ચે કોઈ ફેઝ ડિફરન્સ નહીં આવે, એટલે એવું કહી શકાય ફેઝ ડિફરન્સ ઇઝ 0. એટલે 0 ફેઝ ડિફરન્સ હોય તો એને બીજા શબ્દોમાં શું કહેવાય, ઇટ ઇઝ ઇન ફેઝ વિથ કરંટ I. ઓકે, નાવ આપણે જાણીએ છીએ કે અહીંયા VL છે, અહીંયા VC છે. VL એટલે વોલ્ટેજ એક્રોસ ઇન્ડક્ટન્સ L, અને VC એટલે વોલ્ટેજ એક્રોસ કેપેસિટર VC. હવે એ બંને કેવા છે, એકબીજાના ઓપોઝિટ છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે આપણે આમાં અલગ બે કન્ડિશન ઉપર આ ફેઝર ડાયાગ્રામને આપણે એક્સપ્લેન કરી શકીએ. પેલી આ જે અત્યારે ડ્રો કરેલો છે એમાં કઈ કન્ડિશન છે, XL is greater than XC. એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં વધારે છે. તો ત્યારે શું હોય, phi is positive, એટલે કે ફેઝ એંગલ જે છે એ કેવો હોય, પોઝિટિવ. તો આ રેફરન્સ લાઈનની ઉપર છે એટલા માટે એને આપણે પોઝિટિવ કહીએ, અને જો આ એંગલ નીચે આ રીતે આમ આવતો હોત રેફરન્સ લાઈનની નીચે તો શું કહેતા આપણે, phi is નેગેટિવ. પણ આ જે વેક્ટર ડાયાગ્રામ આપણે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરેલો છે એ phi પોઝિટિવ માટે છે, એટલે કે XL greater than XC એવું આપણે એઝ્યુમ કરી લીધું છે. તો અહીંયા phi મળે છે કેવો છે, પોઝિટિવ છે. ઓકે, અને આ જે વસ્તુ છે એ શું છે, VL VC. ઓકે, અહીંયા જે VL છે આ VC છે, તો એ બંનેનું તમે ડિફરન્સ લ્યો VL VC, તો એ અહીંયા તમને મળે છે. ઓકે, હવે બીજી કન્ડિશનની વાત આપણે પછી કરીએ, પેલા આ એક કન્ડિશન ઉપર જ આપણે આગળ વધીએ. અહીંયા VR આપણને ખબર છે, VR વોલ્ટેજ એક્રોસ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ઓહમ્સ લો પ્રમાણે શું આવશે, V ઇઝ ઇક્વલ ટુ IR. તો અહીંયા આવી ગયું IR, બરાબર. અને આપણે વેક્ટર ડાયાગ્રામમાં શું જોયું, ઇન ફેઝ વિથ કરંટ I. ઓકે, જે અહીંયા ઇન ફેઝમાં છે. બીજું VL is equal to I into XL. It means what is meaning of this? See, XL is the inductive reactance, and value of XL will be 2 pi FL. Okay, XL is equal to 2 pi FL. And we can see that this VL leads the current by 90 degree. એટલે VL છે એ કરંટને 90 ડિગ્રી લીડ કરે છે, એટલે આ રીતે આ બે વચ્ચેનો એંગલ કેવો છે, 90 ડિગ્રી છે. હવે VC ની વાત કરીએ, VC I into XC. હવે XC છે એ શું છે, કેપેસિટિવ રિએક્ટન્સ. It is equal to 1/4
2 pi FC. ઓકે, તો કેપેસિટિવ રિએક્ટન્સ હોય એટલા માટે શું થાય છે, તો વોલ્ટેજ VC લેગ્સ કરંટ બાય 90 ડિગ્રી. એટલે અહીંયા જો તમે આ બાજુ 90 ડિગ્રી VC છે, આ કરંટ અને VC એની વચ્ચે કેવું છે, 90 ડિગ્રી લેગિંગ છે. તો આ પ્રોપર્ટી છે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ. જો રેઝિસ્ટર હશે તો ઇન ફેઝ માં હશે. ઓકે, ઇન્ડક્ટર હશે તો આ રીતે શું હશે, વોલ્ટેજ લીડ્સ કરંટ, અને કેપેસિટર હશે તો વોલ્ટેજ લેગ્સ કરંટ. ઓકે, અને એનો એંગલ કેવો છે, 90 ડિગ્રી બંને બાજુ. હવે આપણે V ફાઇન્ડ કરવાનો છે. ટોટલ V ને આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ, તો V = √VR² VL VC². અહીંયા જોયો આપણે આ ટ્રાયેંગલ ને આપણે એઝ્યુમ કરીએ OAB. ઓકે, ટ્રાયેંગલ OAB ને એઝ્યુમ કરીએ તો શું થશે કે એ રેક્ટેંગલ ટ્રાયેંગલ છે. ઓકે, અહીંયા 90 ડિગ્રી છે. તો OAB માં આપણે V ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડે, એકોર્ડિંગ ટુ પાયથાગોરસ થિયરમ, આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર. ઓકે, એટલે કે બંને બાજુઓના સ્ક્વેરનો સરવાળો કરવાનો થાય. તો અહીંયા એ જ કરેલું છે, V √VR² VL VC². ઓકે, હવે આમાં વેલ્યુ મૂકવાની છે VR, VL અને VC. ઓકે, અહીંયા આપેલી છે એ વેલ્યુ આમાં આપણે પુટ કરી દઈએ. V √IR² IXL IXC². હવે I કોમન છે બધા ટર્મ્સ ની અંદર, તો I ને આપણે કેવું લઈ લઈશું, કોમન લઈ લઈશું. V = I √ અહીંયા શું વધશે, R² પ્લસ અહીંયા શું વધશે, I નીકળી જાય તો XL XC². ઓકે, હવે આના ઉપરથી આપણે I ફાઇન્ડ કરવું હોય તો સિમ્પલી આપણે I શું થઈ જશે, અને આ સાઈડ લઈ જાય એટલે ક્યાં આવી જશે, ડિનોમિનેટર. એટલે it is equal to V upon R² plus XL XC². અહીંયા અંડરરૂટ છે. હવે √R² plus XL XC² છે એને આપણે શું કહી શકીએ, ઇમ્પિડન્સ. આ સર્કિટ છે એનો ઇમ્પિડન્સ કહી શકીએ. ને ઇમ્પિડન્સ ને આપણે Z વડે દર્શાવીએ, જેવી રીતે અગાઉના આપણે લેક્ચર્સમાં પણ જોયું. તો it is equal to V upon Z. આવું આપણે લખી શકીએ. શું કારણ કે Z is equal to √R² plus XL XC² છે, અને એ શું છે, ઇમ્પિડન્સ. આ સર્કિટનો ઇમ્પિડન્સ છે. હવે ફેઝ એંગલ ફાઇન્ડ કરવાની વાત આવે તો આપણે આ ફેઝર ડાયાગ્રામ ઉપરથી ઈઝીલી ફેઝ એંગલ ફાઇન્ડ કરી શકીએ. કઈ રીતે થશે, તો tan phi આપણે ફાઇન્ડ કરીએ છીએ. ઓકે, tan phi = શું થશે, according to trigonometric ratio tan phi = opposite side divided by nearby or adjacent side. So tan phi = VL VC upon this one is VR. ઓકે, હવે આમાં તમે વેલ્યુ મૂકશો આની એટલે શું મળી જશે, XL XC upon R. તો આ તો થયું tan phi. આપણે શું ફાઇન્ડ કરવાનું છે, phi. તો phi = શું થઈ જશે, phi = tan inverse XL XC upon R. ઓકે, આવું આપણને phi મળી જશે. ઓકે, તો આને શું કહેવાય, phi ને ફેઝ એંગલ કહેવાય. ઓકે, અને આ સર્કિટમાં XL > XC છે એટલે phi કેવો છે, પોઝિટિવ છે. પછી પાવર ની વાત કરીએ તો પાવર એ P = VI cos phi થાય. ઓકે, પાવર P = શું થાય, VI cos phi. તો cos phi = VR upon V. કે આ કઈ રીતે આવે, તો ફેઝર ડાયાગ્રામ ઉપરથી. ઓકે, આના ઉપરથી cos phi ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડશે, according to trigonometric ratio cos phi = adjacent side divided by hypotenuse. It means cos phi = VR, adjacent side is VR upon V. હવે આ VR અને V ની વેલ્યુ તમે આમાં પુટ કરશો તો ફાઇનલી આન્સર શું મળશે, R upon Z. તો cos phi ને આપણે ઈઝીલી ફાઇન્ડ કરી શકીએ R upon Z થી. R છે રેઝિસ્ટન્સ છે, Z છે ઇમ્પિડન્સ ઓફ ધ સર્કિટ. હવે
આ વસ્તુ થઈ ગઈ ફેઝ એંગલ, પાવર અને પાવર ફેક્ટર કહી છે. ઓકે, cos phi ને શું કહી શકીએ આપણે? પાવર ફેક્ટર. જે આપણે અગાઉના વિડિયોમાં પણ જોયું હતું. હવે આ કન્ડિશન છે XL ગ્રેટર ધેન XC, એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ કરતા વધારે હોય ત્યારે phi પોઝિટિવ હોય અને એનો કરંટ છે એ કેવો હશે? I Im sin omega t minus phi. ઓકે, અહીંયા sin નો એંગલ શું હશે? omega t minus phi. phi પોઝિટિવ હશે ત્યારે. ઓકે, હવે બીજી કન્ડિશનની વાત કરીએ. XL લેસ ધેન XC હોય એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતા કેપેસિટિવ રિએક્ટન્સ વધારે હશે તો શું થશે? phi ઇઝ નેગેટિવ. એટલે કે આ ઉપરની સાઈડ આવ્યો તો ઓલામાં phi કેમ આવશે? આમ નીચેની સાઈડ આવશે અહીંયા. ઓકે, તો એ નેગેટિવ phi આવશે. એટલે નેગેટિવ ફેઝ એંગલ હશે તો કરંટ કેવો મળશે? Im sin omega t plus phi. જો આમાં એક ઓપોઝિટ સાઇન હશે, phi નેગેટિવ હશે તો અહીંયા phi કેવો હશે? પોઝિટિવ. ઓકે, I Im sin omega t plus phi. અહીંયા કેવું હતું? માઈનસ phi હતું. ઓકે, તો આ બે કન્ડિશન છે. એટલે કે RLC સિરીઝ સર્કિટ હોય તો એ કાં તો ઇન્ડક્ટિવ સર્કિટ તરીકે વર્ક કરશે અથવા તો કેપેસિટિવ સર્કિટ તરીકે વર્ક કરશે. પણ એ આ બે કન્ડિશન ફૂલફિલ થતી હશે ત્યારે. હવે ત્રીજી એક કન્ડિશન પણ છે જેમાં XL equal to XC હશે, એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ કેપેસિટિવ રિએક્ટન્સ હશે. તો એ સમયે phi કેવો હશે? તો એ સમયે phi કેવો હશે? 0 હશે. ફેઝ એંગલ કેવો હશે? 0 હશે. અને આ કન્ડિશનને શું કહેવાય છે? રેઝોનન્સ કન્ડિશન. ઓકે, આપણે થોડું ડિટેલમાં જોઈએ રેઝોનન્સ કન્ડિશન શું છે. Okay, now we'll discuss about resonance condition. What is resonance condition? So, in series resonance, current is in phase with current is in phase with applied voltage. Okay, એટલે કે કરંટ અને વોલ્ટેજ નો વચ્ચે ફેઝ ડિફરન્સ કેવો થઈ જાય છે? 0 થઈ જાય. આપણે અહીંયા જોયું phi is 0. ઓકે, અને બીજી કન્ડિશન શું છે? XL XC, એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એક કેપેસિટિવ રિએક્ટન્સ બંને કેવા થઈ જાય? સેમ થઈ જાય. તો XL XC. અને બીજી રીતે લખવું તો XL XC 0 એવું પણ આપણે લખી શકીએ. હવે ઇમ્પિડન્સની આપણે વાત કરીએ. ઇમ્પિડન્સ ઓલરેડી આપણે ડિરાઈવ કરેલો છે. ઓકે, પણ રેઝોનન્સ કન્ડિશનમાં ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડે? √R² + XL XC². હવે XL XC શું છે? 0 છે રેઝોનન્સ કન્ડિશનમાં. તો આ ટર્મ નીકળી જશે અહીંયાથી. તો વધશે શું? ખાલી R². એટલે R² નો તમે અંડરરૂટ લેશો તો ઓન્લી R વધશે. એટલે કે ઇમ્પિડન્સ છે એ એક્ચ્યુઅલી શું વધે છે? રેઝિસ્ટન્સ જ વધશે. હવે કરંટ, રેઝોનન્ટ કરંટ છે એટલે IR V/ZR. હવે ZR ની વેલ્યુ શું છે? R. તો V/R સિમ્પલ જે ઓહમના નિયમ પ્રમાણે મળતો તો આપણને એ રીતે આપણને અહીંયા V/R મળે છે. હવે ક્વેશ્ચન એ છે કે રેઝોનન્સ કન્ડિશન કઈ રીતે આપણે, ફોર એક્ઝામ્પલ આ સર્કિટ છે એમાં રેઝોનન્સ કન્ડિશન સેટ કરવી છે તો એના માટે શું કરવું પડે? તો આ જે કોમ્પોનન્ટની વેલ્યુ છે એ તો ફિક્સ હશે, આનો રેઝિસ્ટન્સ ફિક્સ હશે, ઇન્ડક્ટરનો ઇન્ડક્ટન્સ ફિક્સ હશે અને કેપેસિટરનો કેપેસિટન્સ ફિક્સ હોય. એની વેલ્યુ સર્કિટની અંદર આપણે ચેન્જ કરી શકીએ નહીં. વેરિએબલ હોય તો થઈ શકે પણ ફિક્સ કોમ્પોનન્ટ છે આપણી પાસે RLC તો એની વેલ્યુ ચેન્જ કરી શકાય નહીં. તો કઈ રીતે આપણે રેઝોનન્સ કન્ડિશનને સેટ કરી શકીએ? તો એના માટે આ કન્ડિશન લેવી છે આપણે XL XC. આપણને ખબર જ છે. ઓકે, હવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સને આપણે 2πfl લખી શકીએ. પણ f માં શું લીધું છે? fr. શું કામ? કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી = 1/2πfc. ઓકે,
હવે આને આપણે ઇવેલ્યુએટ કરીએ એટલે ફાઇનલી આપણે Fr મળશે. Fr = 1/2 pi √ LC મળશે. તો આ Fr છે એને શું કહેવાય? રેઝોનન્સ ફ્રીક્વન્સી. ઓકે, તો આપણને શું મળે છે? રેઝોનન્સ ફ્રીક્વન્સી. એનો મતલબ એવો થાય કે Fr જેટલી ફ્રીક્વન્સી જ્યારે થશે સપ્લાયની ફ્રીક્વન્સી રેઝોનન્ટ ફ્રીક્વન્સી જેવી, ત્યારે શું થશે? રેઝોનન્ટ કન્ડિશન જોવા મળશે. ઓકે, હવે બીજી એક વસ્તુ એ છે કે આમાં ખાલી રેઝિસ્ટન્સ જ વધે છે, એટલે કે ઇમ્પિડન્સ છે એ ઘણો બધો ઘટી જાય છે, કારણ કે આ ટર્મ નીકળી જાય છે XL - XC વાળું. તો ઇમ્પિડન્સ ઘટે એટલે કરંટ કેવો થઈ જશે? એકદમ વધારે થઈ જશે. તો સિરીઝ રેઝોનન્સ જે સર્કિટ છે એનો પ્રેક્ટિકલી પાવર સિસ્ટમમાં આપણે યુઝ નથી કરી શકતા. શું કામ? કારણ કે રેઝોનન્ટ કન્ડિશનમાં કરંટ બહુ વધી જાય છે અને એના લીધે જે પાવર સિસ્ટમના ઇક્વિપમેન્ટ્સ છે એને ડેમેજ થઈ શકે છે. તો એટલા માટે આપણે જનરલી પાવર સિસ્ટમની અંદર સિરીઝ રેઝોનન્સનો યુઝ નથી કરતા. તો આનો યુઝ ક્યાં થાય છે? તો આનો યુઝ આપણે કરીએ છીએ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં. કારણ કે ઇલેક્ટ્રોનિક સર્કિટ હશે એની એક તો વોલ્ટેજ લેવલ ઓછું હશે, ઓકે, <12 વોલ્ટ અથવા તો 12 વોલ્ટ જેવું એનું લેવલ હોય. તો એમાં આપણે આનો યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ એન્ટેના ઓફ રેડિયો, ટીવી. તો એ ટાઈપની સર્કિટ હોય, ટ્યુનિંગ સર્કિટ આવે, તો એમાં આપણે આનો યુઝ કરી શકીએ. શેના માટે? તો વોલ્ટેજ અને કરંટનું લેવલ વધારવા માટે. જે રીતે એમ્પ્લીફાયરનો આપણે યુઝ કરીએ છીએ કે સિગ્નલની સ્ટ્રેન્થ વધારવા, એમ્પ્લિટ્યુડ વધારવા, એવી રીતે આમાં કરંટની વેલ્યુ વધારવા માટે આપણે ટ્યુનિંગ સર્કિટમાં સિરીઝ રેઝોનન્ટ કન્સેપ્ટ છે એનો યુઝ આપણે કરી શકીએ છીએ. તો આ થઈ ગયું રેઝોનન્ટ ફ્રીક્વન્સી. હવે ક્યુ ફેક્ટરની વાત કરીએ. તો ક્યુ ફેક્ટર શું છે? વોલ્ટેજ એક્રોસ L or C ડિવાઇડેડ બાય એપ્લાઇડ વોલ્ટેજ. ઓકે, ઉપરની સાઈડ શું લેવાનું છે? વોલ્ટેજ એક્રોસ L અથવા તો C બેમાંથી એક જ લેવાનો છે અને નીચે એપ્લાઇડ વોલ્ટેજ. એ વેલ્યુ મૂકશો એટલે આપણને ક્યુ ફેક્ટર મળશે = 1/r√L/C. બરાબર? ક્યુ મીન્સ ક્વોલિટી ફેક્ટર. ઓકે, કોઈ સર્કિટનો ક્યુ ફેક્ટર ઉપરથી આપણે એની ક્વોલિટી નક્કી કરી શકીએ, એટલા માટે એને ક્વોલિટી ફેક્ટર કહેવામાં આવે છે. તો ક્યુ ફેક્ટર = 1/r√L/C. પણ આમાં ભલે R, L અને C હોય, પણ જનરલી આ L અને C ઉપર જ ડિપેન્ડ કરે છે ક્યુ ફેક્ટર. એટલે કે ડિઝાઇન ઓફ ઇન્ડક્ટર, ડિઝાઇન ઓફ કેપેસિટર, એના ઉપર ડિપેન્ડ કરશે ક્યુ ફેક્ટર જે છે સર્કિટનો એ કેટલો છે. તો આ વાત થઈ ગઈ રેઝોનન્ટ કન્ડિશન. તો રેઝોનન્સ કન્ડિશન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે જેનો આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં યુઝ કરી શકીએ છીએ, ટ્યુનિંગ સર્કિટ, એન્ટેનામાં, પણ આપણે પાવર સિસ્ટમમાં યુઝ નથી કરી શકતા. શું કામ? કે એમાં એનો કરંટ જે છે એ એકદમ વધી જાય છે, કારણ કે ઇમ્પિડન્સ ઘટી જાય છે એટલે કરંટ વધી જાય છે એકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો. તો એ વધારે કરંટના લીધે ઇક્વિપમેન્ટ ડેમેજ થઈ શકે છે પાવર સિસ્ટમના. એટલા માટે જનરલી આને આપણે એવોઇડ જ કરીએ છીએ. સિરીઝ રેઝોનન્સ કન્ડિશન છે એને આપણે પાવર સિસ્ટમમાં શું કરીએ છીએ? એવોઇડ કરીએ છીએ. તો આ વાત થઈ ગઈ પૂરી આપણને RLC સિરીઝ સર્કિટની વાત થઈ ગઈ. ઓકે, હવે આમાં શું હોય છે? એક્ઝામ્પલ પણ આમાંથી પૂછી શકે છે. ઓકે, એક્ઝામ્પલમાં શું હોય? ફોર એક્ઝામ્પલ રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે એ ફાઇન્ડ કરવાનું તમને પૂછે અને ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સની વેલ્યુ આપેલી હોય, તો તમે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને ઈઝીલી તમે રેઝોનન્ટ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરી શકો. ઓકે, એ જ રીતે ક્યુ ફેક્ટર છે તો એમાં પણ RL અને C ની વેલ્યુ હોય તો ક્યુ ફેક્ટર ફાઇન્ડ કરી શકાય. ઇમ્પિડન્સ ફાઇન્ડ કરવો તો ઇમ્પિડન્સ થઈ શકે. ઓકે, કરંટ ફાઇન્ડ કરવો તો કરંટ. ટૂંકમાં આપણે જે કાંઈ પણ ઇક્વેશન્સ અહીંયા જોયા એ બધા જ ઇક્વેશન્સનો યુઝ કરીને આપણે આનું જે એક્ઝામ્પલ હોય એને આપણે સોલ્વ કરી શકીએ. તો ન્યુમેરિકલ એક્ઝામ્પલ્સ પણ આવી શકે છે, પણ જો તમને આ થિયોરેટિકલ અને આ મેથેમેટિકલ કન્સેપ્ટ ખ્યાલ હશે તો ઈઝીલી તમે એ ન્યુમેરિકલ એક્ઝામ્પલ્સ છે એને સોલ્વ કરી શકાય એમ છે.
થેન્ક યુ.